દ્વારકા જિલ્લાના કલ્યાણપુરની કે જ્યાં પણ આવો જ ધોધમાર વરસાદ વરસ્યો છે અને કલ્યાણપુર પાણી થઈ ગયું છે। કલ્યાણપુરની આ બજારો કે જ્યાં આગળ પાણી ભરાઈ ગયા છે, કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ છે। છેલ્લા 3 દિવસથી કલ્યાણપુરની અંદર આ જ રીતે દ્વારકાની અંદર વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આજે પણ રેડ એલર્ટ નથી, જોકે પણ તેમ છતાં પણ અહીંયા પણ એવો જ ધસમસતો પાણીનો પ્રવાહ રોડ વચ્ચેથી દેખાઈ રહ્યો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા અનિલ લાલ। અનિલ, 3 દિવસથી દ્વારકા જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે અને સર્વત્ર જાણે જળબંબાકાર કરી નાખ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। નુપુર, ખાસ વાત કરું તો દ્વારકા તાલુકા કલ્યાણપુર ભાટિયા ગામે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સતત 3 દિવસથી આ દેવભૂમિ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં જે વાતાવરણમાં પલટો અને ધમાકેદાર એન્ટ્રી જે ભાટિયામાં વરસાદ વરસી રહ્યો છે અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો તેમજ રાહદારીઓને પણ હાલમાં જે મુશ્કેલી થઈ પડી છે અને ભાટિયા ગામમાં જે જાણે નદી નાળા છલકાતા હોય તેવી રીતના પાણી જતા હતા અને કલ્યાણપુર તાલુકા જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ હાલમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને ખેડૂતો જે છે ખુશખુશાલ છે, કેમ કે જે વાવણા જે કરવાના હોય તેમને પણ એ પણ ટાઈપનો વરસાદ હાલમાં પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં સારો ખુશી માહોલ જોવા મળી રહ્યો છે અને હાલમાં દેવભૂમિ જિલ્લામાં વરસાદ પણ સારો થઈ રહ્યો છે। જી બિલકુલ, દેવભૂમિ જિલ્લાની અંદર સારો વરસાદ થઈ રહ્યો છે અને અનિલ જોડાયેલા રહેશો અમારી સાથે। એ દ્રશ્યો અત્યારે કલ્યાણપુરના કે જ્યાં રસ્તા વચ્ચેથી પસાર થતી નદી હોય એવું લાગી રહ્યું છે, પણ રસ્તા પરથી વહેતી નદી અને 2 દ્રશ્યો કે જે એક સરખા તમને ભાસતા દેખાશે। એક બાજુ નખત્રાણાની અંદર જ્યાં બજાર વચ્ચેથી પાણી ઉછાળા મારતી નદી વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે। અડધો કલાકની અંદર 2.5 ઇંચ વરસાદ વરસ્યો હોવાનું અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહે જણાવ્યું છે અને એના કારણે આ ધસમસતો પ્રવાહ અહીંયા નદીની જેમ રસ્તા વચ્ચેથી પસાર થતો નખત્રાણાની અંદર દેખાયો અને બીજી બાજુ તમે જુઓ કે કલ્યાણપુર દ્વારકા દ્રશ્યો એક સરખા છે, માત્ર શહેર બદલાયા છે। પરિસ્થિતિ એ જ છે, મેઘરાજા ઓળઘોળ થયા છે, મોડા આવ્યા છે। 15 દિવસ સુધી નવસારીની અંદર રોકાણ કર્યું અને નવસારીની મહેમાનગતિ માણ્યા પછી 15 દિવસ પછી એ ગુજરાતની અંદર આગળ વધ્યા છે, પણ જ્યારે ગુજરાતને આગોશમાં સમાવી લીધું છે ત્યારે કેવા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે। એ 2 તસવીરો, એ 2 સાબિતીઓ, આ 2 તસવીરો આપી રહી છે કે જ્યાં આગળ એક બાજુ કચ્છને પાણી કરી નાખ્યું છે અને બીજી બાજુ દ્વારકાની અંદર પણ છેલ્લા 3 દિવસથી આ જ રીતે મેઘરાજા હેત વરસાવી રહ્યા છે। જો કે શહેરીજનોને થોડી હાલાકી પડી રહી છે, રસ્તામાં પાણી ભરાયા છે, પાણીનો પ્રવાહ છે, દુકાનોની અંદર ક્યાંક લોકોના પાણી ઘૂસ્યા છે અને થોડી હેરાનગતિ, પણ બીજી બાજુ અન્નદાતા જગતનો તાત હરખાઈ રહ્યો છે કારણ કે આવા જ વરસાદની એમણે અપેક્ષા કરી હતી કે જ્યારે મોડા પણ મેઘરાજા આવે તો આવા વર્ષે કે આ પાછલા વખતનું જે પણ માવઠા થયા છે કે પછી જે પણ થયું છે એની જેટલી નુકસાની થઈ છે એ આ વખતે ભરપાઈ કરી નાખે મેઘરાજા અને એવો જ વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને ખેડૂતોના હૈયે અત્યારે આનંદ સમાતો નથી। મનીષ મારી સાથે છે। મનીષ, 2 દ્રશ્યો, શહેર અલગ અલગ છે, જિલ્લા અલગ અલગ છે, તાલુકા અલગ અલગ છે, પણ તસવીરો એક સરખી છે। મેઘરાજાની મહેરબાની, મેઘરાજાની ધમાકેદાર સવારી। બિલકુલ નુપુર, ખૂબ લાંબો સમય રાહ જોડાવીને કચ્છની એ સૂકી ધરતી જ્યારે વરસાદ પડે છે તો બિલકુલ અમૃત જેવું લાગે છે એના લોકોને, કારણ કે આ સૂકી ધરતી છે, એના લોકો બહુ મહેનતુ છે, પરંતુ જ્યારે કચ્છમાં વરસાદ પડે છે, ખાસ કરીને આ એક કચ્છ છે કે જે પાણી માટે હંમેશાથી તરસતું રહ્યું છે નુપુર, અને બીજી બાજુ દ્વારકાના એ દ્રશ્યો છે કે દ્વારકા દરિયાના બિલકુલ બગલમાં આવેલું હોય શહેર અને ભગવાન કૃષ્ણની એ નગરી કે જે અત્યારે જળબંબાકાર, શહેરમાં જાણે દરિયો ઘૂસ્યો હોય તેવા દ્રશ્યો દ્વારકાની સાથે સાથે કલ્યાણપુરમાં પણ છે। દ્વારકામાં છેલ્લા 2 દિવસથી આપણે વરસાદનું વાતાવરણ જોઈ રહ્યા છે નુપુર, અને આખા દ્વારકા જિલ્લા જે પંથક છે એમાં વરસાદી માહોલ જબરદસ્ત જામ્યો છે। ખેડૂતો ખુશ છે કારણ કે જે 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ એક જ દિવસમાં પડી રહ્યો છે, જેનાથી આ બંને વિસ્તારોની જે અલગ અલગ તસવીરો અમે બતાવી રહ્યા છે, ધસમસતો નદીનો પ્રવાહ જાણે શહેરની વચ્ચોવચ્ચ નીકળતો હોય, માતેલા સાંઢની જેમ કોઈ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બજાર વચ્ચે ઘૂસતી હોય લોકોના ઘરમાં, એવી રીતે બિલકુલ આના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નખત્રાણાના દ્રશ્યો જે નુપુર, ખાસ કરીને જે સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, એને પણ એવું લાગતું છે કે ક્યાંક પોતાની દુકાનમાં પાણી ના આવી જાય, અને આ તસવીરથી લોકો જે બહાર ઉભેલા જોવા મળી રહ્યા છે એક ટેન્શનમાં છે। પ્રી મોન્સૂનની જે વાતો થતી હોય છે, કામગીરી થતી હોય છે, એ બધી જ વસ્તુઓ વચ્ચેનું ઉપર આ તસવીરો ઘણું બધું કહી રહી છે। અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા એ છે કે કચ્છ અને સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ થઈ ગયા છે। છેલ્લા 2 દિવસથી લગાતાર વરસાદ પડી રહ્યો છે। નાની નાની નદીઓથી લઈને વોકળા તમામ વસ્તુ, અત્યારે ડેમોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે। આ જ માંગ છે, આ જ પ્રાર્થના છે, આ જ વિનંતી છે ભગવાન પાસે, ઇન્દ્રદેવ પાસે, જે છેલ્લા લાંબા સમયથી રાહ જોડાવી હવે એવા જ મન મૂકીને વર્ષો, કારણ કે અમે હેલીના માણસ છીએ, અમને ઝાપટું નહીં ફાવે નુપુર। બિલકુલ, અને એ ઝાપટા નહીં ફાવે, પણ જ્યારે મન મૂકીને એ મેઘરાજા વરસે છે ત્યારે એવા દ્રશ્યો કે દાદ બાપુ યાદ આવી જાય। ડુંગરથી દળતી ઘાટ ઉતરતી, પડતી ન પડતી આખડતી આવે,
ઉછળંતી જરા ન ડરતી ડગલા ભરતી મદ જરતી, બસ એવી જ જે નદી જે વર્ણન કરવામાં આવ્યું છે સાહિત્યની અંદર, એવી રીતે રસ્તા ઉપરથી નદીઓ વહેતી થઈ ગઈ છે. અને એ જ સાબિતી આપે છે કે મેઘરાજા આ વખતે હવે આવ્યા છે મોડા મોડા, પણ ગુજરાતમાં જરા પણ આરામ કરવાના મૂડમાં નથી. દ્વારકાના ન માત્ર કલ્યાણપુર પણ દરેક જગ્યાએ મેઘરાજા આખા દ્વારકા જિલ્લાની અંદર ઓળઘોળ થયા છે. કારણ કે જામખંભાળિયાની અંદર પણ મેઘરાજા એવું જ હેત વરસાવી રહ્યા છે. આ જામખંભાળિયાના દ્રશ્યો કે જ્યાં આગળ આકાશમાંથી કાચું સોનું વરસતું હોય, જાણે કંચન વરસતું હોય, એવા દ્રશ્યો, એ ખેતીવાડી અને એ પાણી થઈ રહ્યા છે. ખેતરો અત્યારે તરબોળ થઈ રહ્યા છે. શહેરી વિસ્તારની અંદર ક્યાંક પાણી ભરાયા છે. રસ્તા ઉપર વાહન ચાલકોને થોડી પરેશાની થઈ રહી છે, પણ એ તો તંત્રનું પાપ છે, એના કારણે પરેશાની થઈ રહી છે. કદાચ મેઘરાજાને પણ થતું હશે કે હું તો સારા માટે સારો વરસાદ કરું છું કે લોકોને સારું થાય, ખેડૂતોને સારું થાય, સારું અનાજ પાકે, પણ આ તંત્રના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે. પણ બીજી બાજુ જે ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો દેખાય છે કે ત્યાં આગળ એક ફાર્મ હાઉસ છે ને એની આજુબાજુ ખેતીવાડી છે, અને ત્યાં આગળ ખેતર પાણીથી છલોછલ થઈ ગયા છે. દેશી ભાષામાં કહીએ તો ખેતરમાંથી પાણી હાલતા થઈ ગયા છે, અને ખેડૂતોના હૈયે આજે હરખ સમાતો નથી. એવા આ દ્રશ્યો છે.